ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો? તો પણ મજામાં છો? ઓકે. કન્ડિશન તમને ખબર જ છે બેટા કે જ્યારે આપણે લેક્ચર ચાલુ હોય, જ્યારે આપણે ભણતા હોય ત્યારે સિમ્પલ અડાપ મારી કંટાળ બેસી અને ધ્યાન આપવાનું. એ પણ તમને ખબર જ છે કે જ્યારે હું અહીંયાથી કોઈ પ્રશ્ન પૂછું ત્યારે તમારે જવાબ આપવાનો હોય છે. એટલે એની પણ તમારે તૈયારી રાખવાની છે. મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એને એવું માનવાનું છે કે તમે અમારા જ ક્લાસમાં બેઠા છો અને હું તમને ભણાવી રહ્યો છું. તો તમારે પણ એક્ટિવ રહેવાનું છે. એવું નહીં કે માત્ર વિડીયો જોવા ખાતર જોવાનો છે. ભણવાનું છે, શીખવાનું છે, તૈયાર કરવાનું છે અને નોટમાં લખીને તૈયાર કરવાનું છે. તમે બધા રેડી છો? ધ્યાન આપજો. અહીંયા આપણે અત્યાર સુધીમાં બેટા 2 ની ચાવી ભણી ગયા, 3 ની ચાવી ભણી ગયા, 4 ની ચાવી ભણી ગયા, 5 ની ચાવી ભણી ગયા, 6 ની ચાવી ભણી ગયા, 8 ની ચાવી 6 ની ચાવી નથી ભણી? ઓકે. 8 ની ચાવી ભણી ગયા, 9 ની ચાવી ભણી ગયા, 10 ની ચાવી ભણી ગયા. 6 ની ચાવી 3 ની ચાવી જેવી જ છે. જેને 2 અને 3 વડે ભાગી શકાય એને 6 વડે પણ ભાગી શકાય છે. તો 6 ની ચાવી ખૂબ સિમ્પલ છે. આજે આપણે સ્પેશિયલી 11 ની ચાવી શીખવી છે. કઈ ચાવી શીખવી છે બેટા? 11 ની ચાવી ખૂબ ઈઝી છે આમ તો, પણ ઘણા બધા છોકરાઓને થોડી અઘરી લાગતી હોય છે. બાકી 11 ની ચાવી એટલે સૌથી ઈઝી ચાવી છે. જો તમે થોડુંક જ અને 2 જ શબ્દો યાદ રાખી લો તો તમને આવડી જાય. અહીંયા જોઈને તમને લાગશે સાહેબ આટલી મોટી ચાવી અમારી યાદ કેવી રીતે રાખવી? પણ હમણાં 4 દાખલા શીખવાડ્યા પછી તમને એવું લાગશે કે અરે આટલી ઈઝી છે. પણ એ ઈઝી ક્યારે લાગશે? જ્યારે તમે એક્ટિવલી બેટા ધ્યાન આપશો, શીખશો, સમજશો અને તૈયાર કરશો તો ઈઝી લાગશે, નહીં તો અઘરી લાગશે. સમજાય છે બધાને? બધાનું ધ્યાન અહીંયા છે. શું લખ્યું છે ઉપર? વિભાજ્યતાની ચાવીઓમાં આજના લેક્ચરમાં આપણે શીખી રહ્યા છે 11 ની ચાવી. 11 ની ચાવી એટલે કે આપેલી સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો. પહેલા તમારે શું કરવાનું? તો તમને જે પણ સંખ્યા આપી હોય બેટા એના એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, પછી એનો તફાવત કરવાનો. પછી શું કરવાનો? એટલે કે બાદબાકી. એટલે કે શું કરવાનું બેટા? તો પહેલા એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો અને પછી તફાવત કરવાનો એટલે કે બાદબાકી કરી દેવાની. રેડી? તો 3 સ્ટેપ: એકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો અને ત્યારબાદ એની બાદબાકી. બાદબાકી કરશો અને જો જવાબ 0 આવશે, શું આવશે બેટા? 0. તો પણ 11 વડે ભાગી શકાશે. અને 11 ના ગુણકમાં આવે એટલે કે 11 ના ઘડિયામાં આવે એવી સંખ્યા આવે, જેમ કે 11 છે, 22 છે, 33 છે, 44 છે, 55 છે, આવી કોઈક સંખ્યા આવે તો પણ એને 11 વડે ભાગી શકાય છે. તો આખી ચાવી શું કહેવા માંગે છે? તો ભાઈ તમારે કશું નહીં કરવાનું. તમને કોઈ પણ સંખ્યા આપેલી છે, ગમે એટલી મોટી સંખ્યા આપેલી છે, તમને પૂછે કે શું આ સંખ્યાને 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય, તમારે કોઈ માથાકૂટ કર્યા વગર પહેલા એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, પછી એની બાદબાકી કરી દેવાની. જો જવાબ 0 આવે તોય ભાગી શકાય અને જો જવાબ 11 ના ઘડિયામાં આવે તેવો આવે તો એ બેટા એને ભાગી શકાય છે. કેટલાને સમજાઈ ગયું છે? ઓકે. હવે આપણે જરા પ્રેક્ટિકલી સમજીએ. પણ એના પહેલા જરા આપણે એકી અને બેકી સ્થાન શીખતા પહેલા એકી અને બેકી સંખ્યાને યાદ કરી લઈએ. બેટા બહાર મૂકી દઈશ. હા, ચલી બેસ. ચાલ ઉભા થા બેટા, ઉભા થા. એકી સંખ્યા કોને કહેવાય? એક એકી સંખ્યા છે. પાછળ બેટા ઓમ પ્રકાશ ને સોરી તારું શું નામ છે? ધૈર્ય. એકી સંખ્યા નો 3 4 1 3 5 7 વંશ 1 3 5 7 9 10 1 3 5 7 9 પાછળ વાળો છોકરો બેટા 1 3 5 7 9. તો એકી સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેના એકમનો અંક 1 3 5 7 9. ઓકે બેટા બેસીએ. હવે અહીંયા એકી સ્થાન કીધું છે, અહીંયા એકી સંખ્યા નથી કીધું. અહીંયા શું કીધું આપણને? એકી સ્થાનના અંકોનો સરવાળો. કયા સ્થાનનો સરવાળો બેટા?
એટલે તમારે પહેલી સંખ્યા જોવાની, પછી ત્રીજા નંબરની સંખ્યા જોવાની, પછી પાંચમા નંબરની સંખ્યા જોવાની, સાતમા નંબરની સંખ્યા જોવાની અને નવમા નંબરની સંખ્યા જોવાની. તો એકી સ્થાન મતલબ શું? તો પહેલું બેટા, ત્રીજું, પાંચમું, સાતમું અને નવમું આવું સ્થાન જોવાનું. ખબર પડી ગઈ હા. બેટા? બેકી સંખ્યા એટલે કઈ? ચોપડો કોણ આવશે? 2 4 6 2 4 6 8 બોલો બેટા બેકી સંખ્યા 2 4 6 8 0 પાછળ 2 4 6 8 બેસી. બેકી સંખ્યા એટલે કે બેટા જેનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય. આપણે અહીંયા યાદ રાખવાનું છે બેકી સ્થાન માટે આપણે બીજી સંખ્યા જોવાની, ચોથી સંખ્યા જોવાની, છઠ્ઠી સંખ્યા જોવાની, આઠમી સંખ્યા જોવાની, 10મી સંખ્યા. પણ આટલી મોટી સંખ્યાઓ હશે નહીં, કદાચ 6 7 અંકની સંખ્યાઓ હોય. તો પહેલા આપણે શું કરવાનું? એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું આ અંકોનો સરવાળો કરી દેવાનો એક બાજુ. બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે બીજું, ચોથું, છઠ્ઠું, આઠમું આ સ્થાનના અંકોનો સરવાળો કરી દેવાનો. પછી બેટા એની બાદબાકી કરી દેવાની. શું કરી દેવાની? એની તફાવત એટલે બાદબાકી. બોલો. પછી એનો તફાવત કરી જોવાનો. જો જવાબ 0 આવે તો 11 વડે ભાગી શકાય છે, અને જો જવાબ 11 ના ઘડિયામાં આવે તો પણ એને 11 વડે ભાગી શકાય છે. કેટલાને સમજ પડી ગઈ? ઓકે, તો કોઈ ચિંતા નહીં. હવે આપણે પહેલું એક્ઝામ્પલ ટ્રાય કરીએ કે આપણને સમજ પડી છે તો ખરેખર શું કરીએ. તો આપણને એક સંખ્યા આપી છે ને આટલી મોટી. તો ભાઈ 2 3 1 6 2 અને 7 આ સંખ્યાને વાંચવા જઈએ તો બેટા પહેલી 3 સંખ્યા જોઈએ તો 132 છે. કેટલા છે? 132. પાછળની બે સંખ્યાને વાંચીએ તો 26 છે અને એના પછી 7 એકલા છે. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે 3 2 2 એવી રીતે વાંચીએ તો 7 લાખમાં છે, 26,000 માં છે, 132 છે. તો 7,26,132 આવી સંખ્યા આપી છે. હવે આપણને એ ચેક કરવાનું છે બેટા કે આ સંખ્યાને 11 વડે ભાગી શકાય કે નહીં. એ ચેક કરવા માટે આપણે સિમ્પલ શું કરવાનું તે સમજાય. પહેલા બેટા આના એકી સ્થાન જોઈ લેવાના. પણ કઈ બાજુથી જોવાના એ પણ તમને શીખવાડી દઉં છું. આ બાજુ જમણી બાજુથી એકમથી સ્ટાર્ટ કરવાનો. એકી સ્થાન ના ક્યાંથી સ્ટાર્ટ કરવાનું બેટા? એકમ. તો એકી સ્થાનમાં અંકોમાં કોણ આવે? તો એકી સ્થાનમાં પહેલા નંબરમાં કોણ છે? તો 2. પછી ત્રીજા નંબરમાં કોણ છે? તો બેટા 1 3. પછી પાંચમા નંબરમાં કોણ છે? તો 2. કોણ છે બેટા? આ એકી સ્થાનના અંકો કહેવાય. આ કયા સ્થાનના અંકો કહેવાય બેટા? એકી સ્થાનના. તો પહેલા આપણે એકી સ્થાનના અંકો લખી લઈએ. તો કોણ છે ભાઈ? તો મારી પાસે છે 2 વત્તા 1 વત્તા 2. પહેલું, ત્રીજું, પાંચમું. કેટલાને સમજ પડી? આ ઓકે. જે ધ્યાન નહીં આપશે ને નહીં ખબર પડે. હવે આપણે બેકી સ્થાનના અંકો જોઈએ. કયા સ્થાનના જોઈએ બેટા? બેકી સ્થાન. તો બીજું, ચોથું અને છઠ્ઠું. અથવા ના ખબર પડે તો આપણે નંબર આપી દઈએ. ચાલો ધ્યાન આપજો. કદાચ કોઈને ના સમજાય તો આ જે છે બેટા પહેલા સ્થાનમાં છે. ક્યાં છે? આ છે આપણું બીજા સ્થાનમાં. આ છે આપણું ત્રીજા સ્થાનમાં. આ છે આપણી સંખ્યા ચોથા સ્થાનમાં. આ છે આપણી સંખ્યા પાંચમા સ્થાનમાં. અને આ છે આપણી સંખ્યા છઠ્ઠા સ્થાનમાં. તો આપણે એકી સંખ્યાના સ્થાનમાં કોણ છે? તો ભાઈ પહેલા, ત્રીજા અને પાંચમામાં 2 1 અને 2 છે. 2 1 અને 2 છે. હવે કેટલાને સમજ પડી? ઓ ધ્યાન આપજો. હવે બેકી સ્થાનમાં જોઈએ આપણે તો કોણ છે ભાઈ? તો બેકી સ્થાનમાં 3 એટલે કે 2 4 અને 6 માં કોણ છે? તો 3 6 અને 7. કોણ છે બેટા? 3 6 7. ચાલો તો બેકી સ્થાનમાં લઈ લઈએ. તો ભાઈ 3
વત્તા 6 વત્તા 7. હવે આનો સરવાળો ફટાફટ કરી લઈએ. તો 2 ને 2 4 ને 1 5 6 ને 7 અથવા તો 6 ને 3 9 9 ને 7 16. કેટલા બેટા? તો એકી સ્થાનના અંકોનો સરવાળો થઈ ગયો, બેકી સ્થાનના અંકોનો સરવાળો થઈ ગયો. સરવાળો થઈ ગયો એના પછી શું કરવાનું બેટા? હવે આપણે તફાવત કરવાનો એટલે બાદબાકી કરવાની. અને બાદબાકી હંમેશા યાદ રાખવાનું. તફાવત એટલે બાદબાકી. બોલો જરા. અને બાદબાકી હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની થાય. ભલે ઉપર 5 આવે નીચે 16 આવે, પણ આપણે બાદબાકી કરવા માટે ધ્યાન રાખવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જ કરવાની. તફાવતનો મતલબ જ એવો થાય બેટા, હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદબાકી થાય. પેલા પેન મૂકી દીધું નીચે. તો બાદબાકી હંમેશા મોટી સંખ્યામાં નાની સંખ્યા, એટલે આનો સરવાળો 16 ને આનો સરવાળો 5 માં બાદબાકી કરીએ તો 16 માંથી 5 જાય તો કેટલા વધે બેટા? જો તફાવત 0 આવે તો પણ 11 વડે ભાગી શકાય. અને જો તફાવત 11 ના ઘડિયામાં આવે, 11 આવે, 22 આવે, 33 આવે, 44 આવે, 55 આવે તો પણ એને 11 વડે ભાગી શકાય છે. એનો મતલબ કે બેટા આપણી જે સંખ્યા હતી એ તફાવત 11 આવ્યો છે, એનો મતલબ 7,26,132 ને 11 વડે ભાગી શકાય છે. શું કરાય છે બેટા? 11 વડે ભાગી શકાય છે. બોલો કેટલાને કમ્પ્લીટ સમજ પડી છે? રાઈટ. પછી બેટા આવા 3 દાખલા શીખવાડવાનો છે તમને. કેટલા આવા? એટલે કદાચ થોડી ઓછી ખબર પડી છે તો પણ આવડી જશે, પણ તમારે ધ્યાન આપવું પડશે. હાથમાં મહેરબાની કરીને કઈ વસ્તુ ના રાખતા. અદામાં બીજા નંબરનો દાખલો છે આપણી પાસે 1331, એટલે કે 1331. આપણને એવું કે આ સંખ્યાનો શું 11 વડે ભાગી શકાશે? તો ભાઈ 11 વડે ભાગવા માટે એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકો જોઈએ. જો તમને ના ખબર પડે તો મેં તમને હમણાં જે રીત સમજાવી હતી એ કે ભાઈ આ પહેલા નંબરમાં છે એટલે આ એકી સ્થાનમાં કહેવાય, આ બીજા નંબરમાં છે એટલે આ બેકી સ્થાનમાં કહેવાય, આ ત્રીજા નંબરમાં છે એટલે આ એકી સ્થાનમાં કહેવાય, અને આ ચોથા નંબરમાં છે એટલે બેકી સ્થાનમાં કહેવાય. આવું કેટલાને સમજ પડી જાય? રેડી? હવે શું કરવાનું? એકી સ્થાન વાળી સંખ્યા લઈ લેવાની, બેકી સ્થાન વાળી સંખ્યા લઈ લેવાની અને સરવાળો કરી દેવાનો, અને પછી બાદબાકી કરી દેવાનું. તો પહેલા એકી સ્થાનનો આપણે સરવાળો કરી લઈએ. તો એકી સ્થાનમાં મારી પાસે કોણ છે બેટા? એકી સ્થાનમાં મારી પાસે કોણ છે? જરા હાથ ઊંચો કરો. આ સંખ્યામાં એકી સ્થાનમાં મારી પાસે કોણ કોણ છે? આ લાઈનમાં છેલ્લે બેટા તારી આગળ બેટા કોપી કરી તને ખબર પડી. પેલી કીધું એટલે કીધું, તને સાથે ખબર પડી. હે બેટા? પેલી કીધું એટલે બોલ બેટા. ઉભી રહે. ઉભી રે. તને જાતે ખબર પડી? પેલી બોલી એટલે તું બોલી. જાતે ખબર પડી. બોલો બેટા. 1 અને કુલદીપ 1 અને 3. 1 અને રાજીવ 1 અને 3. ક્રિસ બેકી સ્થાનમાં કોણ છે બેટા? 3 અને 1. કોણ છે બેટા? 3 અને 1. પાછળ બેકી સ્થાનમાં કોણ છે? 3 અને 1. 3 અને 1. બેસી જાઓ. તો બેટા એકી સ્થાનમાં કોણ છે અને બેકી સ્થાનમાં કોણ છે? ખૂબ સિમ્પલ છે શોધવું. ખાલી ધ્યાન આપો. પહેલા અને ત્રીજા સ્થાને હોય, પહેલા અને ત્રીજા સ્થાને હોય ને એકી કહેવાય, બીજા અને ચોથા સ્થાને એને બેકી કહેવાય. તો એકી સ્થાનમાં બેટા 1 અને 3 છે. કોણ છે? 1 અને 3. એનો સરવાળો કરીએ તો 4 થશે. કેટલો થશે? 4. બેકી સ્થાનમાં છે 3 અને 4. કોણ છે બેટા? 3 અને 1. 3 અને 1. જો એનો સરવાળો કરીશું તો પણ કેટલો થશે? 4. આટલું કેટલાને આવડી જાય એવું લાગે છે? સંખ્યામાં જોવાનું, સંખ્યા લખવાની. ઓકે બેટા. નેક્સ્ટ હવે આપણે કરવાનો હવે તફાવત. શું કરવાનો બેટા? તફાવત એટલે
બાદબાકી હંમેશા કેવી રીતે થાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. બોલો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. મોટી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવી બેટા? નાની. ઓકે, તો આમાં તો બંને સરખી જ છે. તો ભાઈ બાદ કરી દો. 4 માંથી 4 જાય તો આપણો જવાબ આવે 0. કેટલો આવે બેટા? 0. તફાવત 0 આવે. તફાવત કેટલો આવે બેટા? 0. જો તફાવત 0 આવે એનો મતલબ કે 11 વડે ભાગી શકાય છે. લખી દેવાનું ભાઈ માટે 1331 ને 11 વડે કેટલા વડે ભાઈ? 11 વડે નિશેષ ભાગી શકાય છે. બોલો તમારામાંથી કેટલા ભાગી શકાય છે? કેટલા સમજ પડી ગયા દાખલામાં? ઓકે રેડી, ચલો નેક્સ્ટ. ઓપ્શન વાળો એક દાખલો લીધો છે ખાલી મેં. બાકી તમને આના આધારનો 10 માર્ક્સનો ટેસ્ટ તો હું તમને વૈકલ્પિક ટેસ્ટ તો હું તમને આપણા ગ્રુપમાં મોકલી આપીશ. ઠીક છે બેટા? પણ ખાલી પ્રેક્ટિસ માટે એક દાખલો લીધો છે. કઈ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે? બોલ નીત ચંદ્રકાંત. ઓપ્શન એ કેવી રીતે ખબર પડી? સરળ બોલો. સરવાળો કરી દીધો. રાજેશ ઓપ્શન એ કેવી રીતે ખબર પડી? સરળ. ખાલી સરવાળો કરી થોડી ખબર પડે. સરવાળો અને બેસિક સંખ્યા. સિમ્પલ બેટા. હવે હું અહીંયા તમને આપણી પાસે એટલી જગ્યા છે નહીં કે આવો મોટો દાખલો ગણાવું. હવે શોર્ટકટ વાપરીએ. સિમ્પલ શું કર્યું? એકી સ્થાનમાં કોણ છે? તો 4 અને 5. 4 અને 5 તમે મનમાં રાખ્યું. 4 ને 5 કેટલા થયા? 9. ઓકે. એકી સ્થાનમાં કોણ છે? તો 5 અને 4. 5 અને 4 તો 5 ને 4 કેટલા થયા? 9. પેલા એ 9 ને આ એ 9. 9 માંથી 9 ગયા તો 0. જવાબ 0 આવ્યો. મતલબ પેલી સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. કેટલાને સમજ પડી? ઓકે રેડી બેટા? તો બીજા બધા ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, પણ ચેક બી કરી લઈએ આપણે, કેમ કે આપણને એવી તો ખબર પડવું જોઈએ બીજા જવાબમાંથી કદાચ હોય તો. ધ્યાન આપજો. એકી સ્થાનમાં બેટા 4 અને 2. 4 અને 2 તો 6 કેટલા થયા? 6. મનમાં રાખજો. આ 3 અને 1. 3 ને 1 પેલા 6 અને આ 4. 6 માંથી 4 જાય તો 2 ભાગી શકાય. ચલો આ સંખ્યામાં એકી સ્થાનમાં કોણ છે? ઓપ્શન સી માં એકી સ્થાનમાં કોણ છે? રાજલ એકી સ્થાનમાં કોણ છે બેટા? ઓપ્શન સી માં 5 એકલા છે તો 5 અને 4 એકી સ્થાનમાં છે. અને બેકી સ્થાનમાં કોણ છે બેટા? ઉભી થા ના તો ને બેસી આજુ કરી ઉભી થા ને બેટા ઉભી થા. આ ઓપ્શન સી છે ને એકી સ્થાનમાં કોણ છે? 5 અને બેકી સ્થાનમાં કોણ છે? 4 અને 2 બેસી છે બેટા ઉભી થા. તમે બે ઉભી રહો. ઓપ્શન સી છે ને ઓપ્શન સી એમાં આ એકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો થાય છે બેટા? ઓપ્શન સી માં એકી સ્થાનના અંકો છે ને એનો સરવાળો કેટલો થાય છે? 8 અને બેકી સ્થાનનો 6. જો બેટા એકી સ્થાનમાં 5 અને 3 છે તો 8 અને બેકી સ્થાનમાં 4 અને 2 છે તો 4 અને 2 6. 8 માંથી 6 જાય તો આપણો જવાબ આવે 2. કેટલો આવે? 2. અને 2 એટલે ભાગી શકાય. દક્ષ આમાં એકી સ્થાનમાં કોણ છે? 1 અને 3. કેટલો તો સરવાળો? બાજુમાં આમાં બેકી સ્થાનમાં કોણ છે? 2 અને કેટલો તો સરવાળો બેટા? 7. શું એને ભાગી શકાશે ભાઈ? ઉભો થા. શું આને ભાગી શકાશે? દક્ષ એકી સ્થાનનો સરવાળો કેટલો થાય બેટા? 4. અને બેકી સ્થાનનો કેટલો સરવાળો થાય છે? 7.
તો શું એને ભાગી શકાશે? બાજુમાં. કેમ બેટા? 7 અને 4 તો શું કરવું પડે હવે એનું? સરવાળો કરી દીધો. હવે શું કરવું પડે? 10 સરવાળો કર્યા પછી શું કરવું પડે બેટા? બાદબાકી કરવી પડે. એટલે કે 4 અને 7 ની બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવે બેટા? 7 અને 4 ની બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવે? લક્ષિત 7 અને 4 ની બાદબાકી કરીએ કેટલો જવાબ આવે? બાજુમાં કુણાલ, બાજુમાં બેટા વેરી ગુડ બેટા. બોલો ભાઈ આ બાજુ રાજવીર 3 અને 3 માં આવે તો ભાગી શકાય નહીં. આટલી લાઈન બેસી જાઓ, તમે બેસી જાઓ, તું ઉભો રહે બેટા. 10 તું બેસી જાઓ, તું બેસી જા, તમે બે બેસી જાઓ. ચાલ બાકી ના ઉભા, તું બેસી જાઓ. ધ્યાન આપજો. વંશ તું બેસી જા. રેડી છો બધા? તો બેટા આ બધી સંખ્યાઓને ભાગી શકાય નહીં, પણ હા ઓપ્શન એને ભાગી શકાય. રેડી? હવે આપણને આમાં પૂછ્યું છે કે ભાઈ 8613 ના એકી અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો? 8613 ના એકી અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો? એટલે પહેલા તો તમારે મને એ કહેવાનું છે કાવ્યા, આમાં બેટા એકી સ્થાનના અંકો કયા છે? એકી સ્થાનના અંકો કયા છે બેટા? કાવ્યા જોરથી બોલ. વેરી ગુડ. 6 અને 3 આ એકી સ્થાનના અંકો છે. 6 અને 3 નો સરવાળો બેટા કેટલો થાય? 9. ચલો આમાં બેકી સ્થાનના અંકો કયા છે? આ જે સંખ્યા છે એમાં બાજુમાં 8 અને 1. તો બેટા બેકી સ્થાનના અંકો છે 8 અને 1. 8 અને 1 તો પણ કેટલા થશે બેટા? 9. તો ભાઈ આપણને કીધું છે એકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો? તો 9 અને 9 કેટલો થાય? 9 અને 9. જો હું આનો તફાવત કરું, શું કરું બેટા? આનો તફાવત એટલે કે બાદબાકી કરું તો કેટલો જવાબ આવે માહી? 0. કેટલો આવે બેટા? 0. જો જવાબ 0 આવે બેટા સૃષ્ટિ, જો જવાબ 0 આવે તો શું આ સંખ્યાને 11 વડે ભાગી શકાય? હા ભાગી શકાય છે બેટા. દૂર કર. માટે આપેલી સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. સમજ પડી બેટા? કેટલાને સમજ પડી છે? હા હા અહીંયા તો ખાલી સરવાળો જ કરવા કીધું પણ આપણે શોધી લીધું. આખો દાખલો કરી લીધો આપણે. રેડી? હવે આવતીકાલે આને શોર્ટકટ રીત શીખવાડીશ દરેક ચાવીઓની. ઓકે રેડી? તમે બી બેસી જાઓ, તમે લોકો. તું બેસી બેટા, કાલે તું પણ બેસી. રેડી? મસ્ત અક્ષર બેટા નોટમાં લખી લો, લીટી છોડીને સારા અક્ષર લખીને તૈયાર કરી.